one article I read, future generation is a generation without future. નવી પેઢી એ ભવિષ્યની પેઢી એ ભવિષ્ય વગરની પેઢી છે. ઇટ ઇઝ અ વેરી શોકિંગ. કેમ કે જેટલું મારું સમાજમાં ઓબ્ઝર્વેશન છે એના આધારે મને લાગે છે કે future generation is a generation of bright future. નવી પેઢીનું ભવિષ્ય એ અત્યંત ઉજ્જવળ છે, અત્યંત પ્રકાશિત છે. 25 વર્ષની ઉંમરે કંપનીઓમાં શ્રેષ્ઠ ઓફિસર બની જવું, અદ્ભુત વ્યવસ્થાઓ કરીને પૈસા કમાવા, ટેકનોલોજી, સાયન્સ, મેડિકલમાં શ્રેષ્ઠતમ પરિણામો મેળવવા, એ સ્પોર્ટ્સ હોય, કળા હોય, મ્યુઝિક હોય, નૃત્ય હોય, ગમે તે ક્ષેત્રમાં નવી પેઢીએ 4 ચાંદ લગાડી દીધા છે. એટલે હું તો માનું છું કે ભારતની આવનારી પેઢીનો સમય અત્યંત ઉજ્જવળ છે. પણ બહુ જ યાદ રાખવું જોઈએ, જ્યારે તમારી અંદર શક્તિઓ ભરપૂર દોડતી હોય, એનું ઘોડાપૂર વહેતું હોય, ત્યારે શક્તિઓ ઉપર સ્વનિયમન હોવું જોઈએ. તમારું નિયંત્રણ, સમાજનું નહીં, કાયદાનું નહીં, દબાણનું નહીં. અને એ નવી પેઢી ગુમાવી ચૂકી છે. તમારી સ્માર્ટનેસને સલામ. કેમ કે આગળની તમામ પેઢીઓ તમારી સામે હારી ચૂકી છે. એમનું તમે જે મેળવી લીધું ને હજી મેળવી શકો એમ છો. નવી પેઢી જીવનભર નથી, આ વસ્તુઓ જે છે ને એના માટે જીવનભર વેડફવા તૈયાર નથી. વૃદ્ધોએ ભલે વેડફ્યું જીવન, એને બધું આજે જોઈએ છે, જલ્દી જોઈએ છે, અને લઈ પણ લે છે, મેળવી પણ લે છે. બહુ જ સરસ. પણ એ મેળવવા માટે શોર્ટકટ લે છે, ટૂંકા રસ્તા, સસ્તી લોકપ્રિયતા, સસ્તું મનોરંજન. આ એને બરબાદ કરશે. અત્યારે નવી પેઢી 70% વ્યસનોથી પીડાઈ રહી છે. તમે ભાગ્યે એવા યુવાન અને યુવતીઓને જોશો જે દારૂ ન પીતા હોય, સિગરેટ ન પીતા હોય અને નશાખોરીના દ્રવ્યોનું સેવન ન કરતા હોય. આ પેઢી પૈસા ઝડપથી કમાવા શેર માર્કેટ તરફ પણ ગઈ છે. ચલો જલ્દી લૂંટીએ. આ પેઢી કંઈ પણ ખોટું કરી શકે છે પોતાના કામમાં, જો પૈસા મળતા હોય તો. એની નજર માત્ર નફા ઉપર, કમાણી પર છે. આ પેઢીની ઝડપ ડર લગાડે છે. અને આ પેઢી એટલી ઝડપથી સેક્સ તરફ પણ છે, પાગલ છે, સમજણ વગર છે, અને એ કહેવાય છે વ્યભિચાર સુધી પહોંચી ગઈ છે. ભારતની નવી પેઢી પણ એ ડેટિંગ અને લિવિંગ તરફ ગઈ છે. ભારતની નવી પેઢીએ પણ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો છે. ભારતની નવી પેઢી પણ કુટુંબ તોડી રહી છે. ભારતની નવી પેઢી વિચારે છે હું જ અને મારું જ, અમારું નહીં. દરેક બાબતમાં મારું શું, અને મારું કંઈ નથી તો મારે શું. પેઢી એક નવા રસ્તા ઉપર જઈ રહી છે. જબરજસ્ત શક્તિઓનો પ્રવાહ છે. હવે ઘટના શાસ્ત્રમાં પહેલા બની હતી, જ્યારે ધસમસતી ગંગાને આકાશમાંથી નીચે ઉતારવાની હતી, ત્યારે એને
પણ કોની પાસે ઉતરે કોઈની શક્તિ નહોતી. અને ત્યારે ખુદ શંકરે આવવું પડ્યું અને એને એની જટામાં બાંધી દેવી પડી. અને ગંગાએ વિનંતીઓ કરી ત્યારે એને જટામાંથી એક શેર બહાર આવવા માંડ્યું. શંકર નથી હવે. તો આ શક્તિઓનો ધોધ જે ચારે દિશામાં વેરાઈ રહ્યો છે, જે યુવાધનને બરબાદ કરી રહ્યો છે, એનું નિયંત્રણ કોણ કરશે? હવે શંકર વારંવાર નહીં આવે. હવે આ યુવાને જ શંકર બનવું પડશે અને પોતાની શક્તિઓની ગંગા છે એને નિર્મળ, પવિત્ર, અંકુશિત બનાવીને ઋષિકેશની ગંગા બનાવવી પડશે.